નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પેપર લીક મામલે પ્રધાનમંત્રી મોદીની ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત। વિગતે વાત કરીએ તો પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવ કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે। યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે। આજે હવામાન વિભાગ દ્વારા નાઉસ્કાટ દ્વારા હેઠળ આગામી 3 કલાક માટે એટલે કે 7 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં 18 જિલ્લામાં તો અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરતનો સમાવેશ થાય છે। અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીનું દેશવ્યાપી પ્રદર્શન ઉગ્ર બન્યું। દીપકેની મોટી જાહેરાત, મહારાષ્ટ્રમાં બંધનું એલાન। વિગતે વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીના જે બેનર હેઠળ દિલ્હીમાં જંતર મંતરથી શરૂ થયેલા દેખાવોની અસર હવે સમગ્ર દેશમાં દેખાવા લાગી છે। લોકો સીજેપીના સમર્થનમાં મજબૂત રીતે જે આગળ આવી રહ્યા છે અને દિલ્હીમાં ગઈકાલે રાત્રે હિંસક અથડામણ બાદ ફરી એકવાર સવારથી દેખાવકારો જંતર મંતર પર એકઠા થવા લાગ્યા છે અને ત્યારે મહારાષ્ટ્રમાં બંધનું આહવાન કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી અઠવાડિયે બદલાઈ શકે છે ગેસના ભાવ। વિગતે વાત કરીએ તો આજે દેશભરમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરો ગઈકાલના સ્તરે જ યથાવત રાખવામાં આવ્યા છે। દેશની અગ્રણી તેલ માર્કેટિંગ કંપનીઓએ આજે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડર અને 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી। ઉલ્લેખનીય છે કે ઘરેલું સિલિન્ડરના ભાવમાં છેલ્લો સુધારો જૂન મહિનામાં થયો હતો, જ્યારે તેના દરમાં હવે ₹29નો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ અત્યાર સુધીમાં ભાવ સંપૂર્ણપણે સ્થિર રાખવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનામાં ફરી આવી આગ ઝરતી તેજી। વિગતે વાત કરીએ તો દેશભરમાં સોનાના ભાવમાં વધારો 23 જુલાઈ ગુરુવારના રોજ પણ ચાલુ રહ્યો છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,46,570 થયો છે અને નિષ્ણાંતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ કરશે અને ભૌતિક માંગ પર કામ ચલાવ અસર કરશે તેવી શક્યતા છે। જેમ એન્ડ જ્વેલર્સની એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે પીએમ મોદીએ રાજ્યની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનમાં વાત કરી ચર્ચા કરી હતી અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વરસાદની અસર, રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ફરી મોંઘવારી ભડકી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો। વિગતે વાત કરીએ તો ગરીબી અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી પાકિસ્તાનના લોકોને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવોને કારણે પાકિસ્તાન સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી નોંધપાત્ર વધારો કર્યો છે। પાકિસ્તાનના પેટ્રોલિયમ વિભાગના નવા નોટિફિકેશન મુજબ વધેલા દરો તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ જેનેરિક દવાઓ પર 100% નહીં પરંતુ 200% ટેરિફ લાદશે. વિગતે વાત કરીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતામાં વધારો કર્યો છે અને એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનેરિક દવાઓના જે પર ભારે ટેરિફ લાદવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં એચઆઈવીનો ભયાનક પ્રકોપ. વિગતે વાત કરીએ તો પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાંથી એક અત્યંત આઘાતજનક અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કરાચીની એક સરકારી હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ અને મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં થયેલી ગંભીર બેદરકારીને કારણે એચઆઈવીનો ભયાનક પ્રકોપ ફેલાયો છે. આ ગંભીર આસિસ્ટન્ટ સર્જિકલ અને મેડિકલ ખામીઓના કારણે નવેમ્બર 2025થી અત્યાર સુધીમાં 6 નિર્દોષ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે કુલ 94 બાળકો આ જાનલેવા વાયરસથી સંક્રમિત થયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ ભેળવવા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ મિશ્રણ કરવાને લઈને દેશભરમાં વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ અને વિપક્ષી દળોના પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે દેશવાસીઓ અને વાહન ચાલકોની આશંકાઓને દૂર કરવા માટે જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20%થી વધુ વધારવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં E20 પેટ્રોલના ઉપયોગ બાદ વાહનોના પરફોર્મન્સ કે એન્જિન ખરાબ થવા અંગે વાહન નિર્માતા કંપનીઓ કે ગ્રાહકો તરફથી કોઈ વ્યાપક કે અધિકૃત ફરિયાદો મળી નથી.